જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ પસ્તાવો. પસ્તાવો એટલે શું મિત્રો? માણસના જીવનમાં કોઈ પણ વિચાર આવે તો એ વિચાર વિશે મંથન કરવું જોઈએ. મિત્રો, પસ્તાવો એટલે માણસના જીવનની અંદર બદલ. પસ્તાવો જ્યારે માણસને થાય ને ત્યારે એને ખરા અર્થનો માણસ કહેવાય. એમ પસ્તાવો કોઈ પણ કાર્ય તમે કર્યું જીવનની અંદર અને જે કાર્ય તમારે નહોતું કરવું જોતું એ કાર્ય તમે કરતા કરી લીધું છે અને પછી એની પાછળ ઘણા માણસોએ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય. તમે જે કાર્ય કર્યું હોય એના પ્રત્યે તમને નજર દોરાવી હોય કે ભાઈ જે તમે કર્યું છે એ ખોટું છે, પણ તમે એને ધ્યાનમાં ન લેતા તમે એ વાતને ઓળી ઢોળી દીધી હોય. તમે તમારા મિથ્યા અભિમાનની અંદર તમે મદ થઈ અને જે ઘટના ઘટાડી છે એ વસ્તુથી તમને લેશ માત્ર ફરક ન પડ્યો હોય અને જ્યારે તમારા જીવનની અંદર કોઈ પણ એવી સ્થિતિ આવી ઊભી રહે કે જ્યારે તમને એના વિશે પસ્તાવો થાય. જ્યારે પસ્તાવો તમને થાય છે ને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એ સમયનો સંજોગ, એ તમારા સાથે જે વ્યક્તિએ એના વિશે તમને કંઈ કહ્યું હોય અને જે તમે અવગણી હોય, એ બધું ચિત્ર જ્યારે તમારી સામે તમને ખરા અર્થની ભાન થાય, ખરા અર્થનું સમજાય, તમારા મન અને બુદ્ધિના બારણા બંધ થઈ ગયેલા જ્યારે ખુલે અને તમારા સામે જ્યારે સત્યતા આવે અને જ્યારે સમજાઈને તમારી આંખની અંદરથી આંસુ વહે, તમારા દિલને આઘાત લાગે અને સર્વત્ર કરેલી જે તમારી વિચિત્ર પ્રકારની જે ઘટનાઓ તમને વારંવાર હૃદયને ડંખે, ધિક્કારે, તમારું જીવન તમને ફીકું લાગે, તમે ખુદ તમારા વ્યક્તિત્વ વિશે સતત તમને એના વિશે અડધૂત હોય એવું લાગે, તમે ખુદ પોતાની નજરમાંથી ઉતરવા લાગો અને સતત જીવનમાં એક જ વસ્તુ ઝંખના કરે, તમારું હૃદય, તમારો જીવ. મેં કેવું કરી નાખ્યું. આ જે વસ્તુ તમારા મનની અંદર થાય ને એને પસ્તાવો કહેવાય. પસ્તાવો છે ને એ પવિત્ર છે. પસ્તાવો છે ને એ ઈશ્વરના નજીક લઈ જાય છે. પસ્તાવો છે ને એ તમારા મનુષ્ય જીવનની કિંમત કરાવે છે. પસ્તાવો છે ને એ તમારા અહંકારને મારે છે.
એટલે જેના જીવનની અંદર પસ્તાવો થાય ને એ ખરા અર્થનો માણસ બની રહ્યો છે. પરંતુ કોઈ પણ તમે કાર્ય કરો અને પસ્તાવો જ ન થાય એ રાક્ષસી વૃત્તિનો માણસ છે. પસ્તાવો તમને ભગવાન નજીક લઈ જઈ રહેલો છે. પસ્તાવો તમને ધર્મ તરફ લઈ ગયેલો છે. પસ્તાવો કરવાથી અને જે કૃત્ય કર્યું એના પ્રત્યે જેના પ્રત્યે તમે દ્વેષ કર્યો છે, જેનું નુકસાન કર્યું છે, એના ચરણોમાં નમી અને માફી માંગવી, એમાં કોઈ જાતિ ભાતિની નાનપ નથી. એમાં મનુષ્યની નાનપ નથી. કારણ કે પસ્તાવો છે ને એ ઈશ્વર છે. પસ્તાવો આપણે ભૂતકાળની અંદર જોઈએ ને, ઇતિહાસના પાનાની અંદર જોઈએ ને, તો માં ભગવતી સતી તોરલના સામે જેસલે કર્યો છે. અનેક દાખલા મહાપુરુષો, ઋષિ મુનિઓ, દેવતાઓના આવા છે. પરંતુ માણસ છે ને એ પસ્તાવો હર કોઈ માણસને થાય છે. ભગવાન એને પાસે લાવવા માટે મથે છે, પણ ક્યારેક પસ્તાવો થતા થતા એમાં ને એમાં સમાઈ જાય છે. કારણ કે એનો અહમ એટલો બધો હોય છે ને જે ભગવાન સુધી પહોંચવા નથી દેતો. જે માણસનું ધૃત કૃત્ય કર્યું છે એના સુધી પહોંચવા નથી દેતો. પરિણામે માણસ જન્મથી મરણ સુધી નષ્ટ થઈ જાય છે, પાપના બોજમાં દબાઈ જાય છે. પણ પસ્તાવો કરવાની પળ એને સાંપડી શકતી નથી. એનો અહંકાર એને ઝૂકવા દેતો નથી. એનું મિથ્યાભિમાન એનું મરણ સુધરવા દેતું નથી. એટલે જીવનમાં મિત્રો પસ્તાવો જે છે ને એ ખૂબ પવિત્ર છે. કૃત્યો ગમે તે તમારા હાથે થઈ જાય, ભૂલ થઈ જાય, પાપ થઈ જાય, પણ પાપો થઈ ગયેલું છે, દુષ્કૃત્ય થઈ ગયેલું છે, એને સ્વીકારવું છે ને એ બહુ કઠિન છે. એને જીવનની અંદર સ્વીકારી અને લોકોની સમક્ષ ખુલ્લા હૃદયે કહેવું ને એ ખૂબ અઘરું છે. અને એવું દિલ ખોલી અને જો કોઈ હૃદય ખોલી અને આ વાત કરી શકે, એટલે એને પસ્તાવો કહીએ આપણે, પસ્તાવો કરી શકે એ મહામાનવ બની શકે. એ માણસ જીવનની અંદર ભાર વિહોણો થઈ જાય, હળવો થઈ જાય, જીવન સુધારી શકે. પરંતુ કોઈ પણ જીવનની અંદર પાપ કૃત્ય કર્યું હોય અને એ જીવનનો પસ્તાવો થતો હોય, પણ એ પસ્તાવો લોકો સમક્ષ મૂકી ન શકે, ઈશ્વરને કહી ન શકે, જે માનવ થઈ અને આવ્યો અને માનવ વચ્ચે એ વાત વહેતી ન મૂકી શકે, એ કદી ભગવાનના નજીક ન જઈ શકે. એટલે હંમેશા માટે મિત્રો યાદ રાખજો કે પસ્તાવો છે ને એ તમારા માનવીય જીવન બદલવાનું એક પાસું છે. તમે સામાન્ય માણસમાંથી મહાન માણસ બનવાનું એક અવસર છે. પણ એ પસ્તાવો માણસની સામે કરી અને જ્યારે પસ્તાવો વહેતો મૂકવો અને એના બદલાની અંદર કંઈ ભોગવવું પડે તો એથી બીવું, એ કદાપી તમને ભગવાન સુધી પહોંચવા ન દે. માટે મિત્રો યાદ રાખજો, પસ્તાવો છે ને એ પવિત્ર છે. તમારો આ વિડીયો આપને સૌને કેવો લાગ્યો એ જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકા, જય મા ભવાની.